હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય એસપી ચેપ્ટર 6ની અંદર આપણે ઓર્ડર આપતા પત્રો વિશે છેલ્લા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ કે નમૂનાના પત્રો જોઈએ. મેં તમને અગાઉ જે વિડીયો છે એની અંદર સ્વાધ્યાયના પત્રો તમને જોવા મળ્યા હશે. હવે અંદર આપેલા જે નમૂનાના પત્રો છે એ હવે આપણે જોઈએ કે જે ટૉપિક જે છે કે અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટે ઓર્ડર આપતો પત્ર. તો જોઈ જઈએ વિદ્યાર્થી મિત્રો કે મૈત્રી જનરલ સ્ટોર્સ 12 નંબર જાનવી માર્કેટ, ઇન્દુ ચાચા માર્ગ, ભાવનગર 36440001. આ વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે વિદ્યાર્થી મિત્રો જે તમને જે જોવા મળે છે એ છે જે પત્ર લખે છે એનું સરનામું છે. ઓકે, બીજું છે અહીંયા તમે જોઈ રહ્યા છો તો ફોન નંબર એનો આપ્યો છે. અહીંયા આપ્યું છે એની તારીખ, કે કઈ તારીખે એને પત્ર લખી રહ્યો છે, તો 14 મે 2016ના રોજ. આ વસ્તુ છે કે તિરુપતિ એન્ટરપ્રાઇઝ 21 લોખંડવાલા કોમ્પ્લેક્સ, MG રોડ, ન્યૂ રાણીપ, અમદાવાદ 382480. કે વિદ્યાર્થી મિત્રો તો વિષય અહીંયા જોઈએ છીએ આપણે કે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટના ઓર્ડર અંગેનો પત્ર. તો અહીંયા મૈત્રી જનરલ સ્ટોર છે ભાવનગરની, એ પત્ર લખે છે તિરુપતિ એન્ટરપ્રાઇઝ લોખંડવાલા રાણીપ અમદાવાદને. વિષય આપ્યો છે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટના ઓર્ડર અંગેનો પત્ર. શ્રીમાન, આપના તારીખ 10 મે 2016ના પત્ર બદલ આભાર. એટલે આ જે છે ઓર્ડર જે હતો કે 10 તારીખ 2016ના રોજ એમણે પત્ર લખ્યો છે, એ બદલ આપણે એને આભાર વ્યક્ત કરીએ છીએ. આ પત્રની અંદર દર્શાવેલા વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે. અમે આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ્સ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો તમે એક વસ્તુ કે જ્યારે આપણે પહેલાં પત્ર લખ્યો છે ત્યારે આપણે કઈ વસ્તુ ખરીદવી હશે એમના માટે આપણે એને પત્ર લખ્યો હશે કે ભાઈ અમારે આટલા પ્રકારની પ્રોડક્ટ જોઈએ છે, તમે અમને ભાવ પત્રક મોકલી આપો. તો એ આપણે લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 5ની અંદર આપણે પૂછપરછના પત્રો ભણ્યા હતા કે વસ્તુ ખરીદવી હોય તો પૂછપરછ માટે. ઓકે, હવે શું છે કે એ લોકોએ પૂછપરછના પત્રની અંદર આપણને જવાબ આપ્યો હશે કે ભાઈ અમારે ત્યાં આટલી વસ્તુ મળે છે, એનો આટલો ભાવ છે, આ વસ્તુ તમને જો અનુકૂળ આવતી હોય તો તમે વસ્તુ ખરીદી શકો છો. તો એ લોકોનો જે પત્ર આવ્યો છે એની અંદર આપણને એમની પ્રોડક્ટો આપણને ગમી હશે, એમનો ભાવપત્રક આપણને ગમ્યા હશે. તો એ મુજબ હવે આપણે પત્ર લખી રહ્યા છે કે એ લોકોની જે પત્ર મુજબ આપણે એમને આભાર વિધિ વ્યક્ત કરી અને આપણે કયો ઓર્ડર જોઈએ છે એનો આપણે અહીંયા ડિટેલ્સ લખી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે ડિટેલ્સ દર્શાવવાની રહે છે કે જો ક્રમ નંબર આપ્યા છે, સૂચિપત્રક આપ્યા છે, સામાનનો પ્રકાર આપ્યો છે, વિશેષતા, વજન, એકમ અને એકમ દીઠનો ભાવ. એટલે કે સૂચિપત્રક ક્રમાંક એટલે કે કયા નંબરની વસ્તુ તમે જે ભાવપત્રક આપ્યું હશે એની અંદર કયા ક્રમ છે. 5 નંબરના ક્રમમાં એક છે આલમંડ ગોલ્ડ, 100 ગ્રામ વજન છે, 12 એકમ, એવા 200 રૂપિયાના ભાવના આપણે જોઈએ છે. તો કે 200 રૂપિયાના ભાવના કેટલા જોઈએ છે? 12. એ જ રીતે 8 નંબરના સૂચિપત્રકમાં આપ્યું હશે એમાં દૂધ મલાઈ આઈસ્ક્રીમ 75 ગ્રામનું વજન છે, એવા 15 જોઈએ છે 100 રૂપિયાના ભાવનું. મિલ્ક બાર એ 9 નંબરના સૂચિપત્રકમાં આપેલું છે, 50 ગ્રામ વજન છે એનું, 20 જોઈએ છે 50 રૂપિયાના ભાવના. મિલ્ક સિલ્ક એ 12 નંબરના સૂચિપત્રકમાં આપેલું છે, 50 ગ્રામનું વજન છે, 20 એ આપણે જોઈએ છીએ અને એ 40 રૂપિયાનો ભાવ છે. તો આ મુજબ તમારે વ્યવસ્થિત રીતે તમારે કોષ્ટક સ્વરૂપે અથવા તો એમ જ તમે તમારી જે પણ વસ્તુ કે ઓર્ડર મંગાવવો છે એનું ડિટેલ આપવાની રહેશે.
ઉપર દર્શાવેલા માલ સામાન મોડામાં મોડો 28 મે 2000 સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી. એટલે શું કહેવા માગે છે? આપણે અહીંયા પત્ર જુઓ, આપણે અહીંયા કઈ તારીખે લખ્યો છે? 14 તારીખે. હવે આપણે એ શું કહીશું કે ભાઈ 28 તારીખ સુધી અમને અમારા સરનામે આ ઉપર મુજબનો ઓર્ડર મોકલી આપવા વિનંતી. પ્રારંભિક ચૂકવણીના 3000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડીડી, આપણે કોઈ ચેક આપ્યો સાથે આપ્યો છે કે આપણે જે ઓર્ડર આપીએ છીએ તો એ ઓર્ડર મુજબ કોઈ પણ સામેવાળો વ્યક્તિ તરત જ આપણને માલ ના મોકલી આપે, કેમ કે ગમે ત્યારે આપણે ઓર્ડર રદ કરીએ તો એ લોકોને નુકસાન જાય. ઓકે, તો એના માટે અહીંયા આપણને એ લોકોએ ડીડી આપ્યું છે કે આપણે ઓર્ડર આપ્યો એની સાથે એ લોકોએ 3000 રૂપિયા એડવાન્સ પેટે આપ્યા. એમ આપી દર્શાવેલ શરત અનુસાર 30 દિવસની અંદર બાકી નીકળતી રકમ રોકડાથી ચૂકવી દઈશું. કે જો તમે તમારો ઓર્ડર અમને આટલા દિવસની અંદર મોકલી આપશો તો જે પૈસા બાકી છે બિલના એ આપણે 30 દિવસની અંદર મોકલી આપશો. ઓર્ડર પ્રમાણેનો માલ સામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી. આભાર. આપનો વિશ્વાસુ XYZ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જોજો તમને અહીંયા એક વસ્તુ જોવા મળશે. આ વસ્તુ જોવા મળે છે. આ શું લખ્યું છે? બિડાણ 1. હવે અહીંયા શું બિડાણ સાથે આપણે કે જે પત્ર લખ્યો છે એની અંદર બિડાણ શું હશે? કોઈ કહેશો મને? અહીંયા એ વસ્તુ છે કે તમે જે પત્ર લખ્યો એની સાથે તમે અટેચમેન્ટ શું કર્યું છે? તો તમે અહીંયા અટેચમેન્ટ શું કર્યું છે ખબર છે? તમે એક 3000 રૂપિયાનો ચેક મોકલાયેલો છે, તો એ વસ્તુ અહીંયા બિડાણ સ્વરૂપે એક વસ્તુ દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પત્ર લખવાનો છે. અહીંયા આપણે ચોકલેટની વાત કરી, આપણને અહીંયા પ્રશ્નની અંદર જ તમને જોવા મળશે કે એણે અહીંયા ચોકલેટ માટેનું કીધું છે. ઓકે, તો જે પ્રોડક્ટ માટેનો તમને પ્રશ્ન પૂછાય એ વસ્તુ તમારે ખરીદવા માટે ઓર્ડર આપવાનો રહેશે. જો કોઈ પ્રોડક્ટ માટેનું તમને કંઈ કીધું ન હોય તો તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ઓર્ડર આપી શકો એવો પત્ર લખી શકો છો. તો આવો પત્ર 5 માર્ક્સમાં પૂછાય છે, તો વ્યવસ્થિત રીતે વાંચવા વિનંતી. ચલો, જય હિન્દ, જય ભારત.